કેમ છો? મજામાં? હવે તમે ધોરણ 4 માં આવી ગયા અને આવું પાઠ્યપુસ્તક તમને બધાને મળી ગયું હશે. ચાલો બાળકો, આપણે બધા શામાં રહીએ છીએ? તો ઘરમાં. માણસ ઘરમાં રહે અને ઘર બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, સળિયા, આ બધી વસ્તુ ભેગી થાય ત્યારે આપણે ઘર બને છે. તો આજે આપણે ધોરણ 4 નું પ્રથમ પ્રકરણ ઈંટોની ઇમારત વિશે શીખીશું. હવે આ પ્રકરણમાં પશ્ચિમ બંગાળમાં આવેલા મુર્શિદાબાદની જાગૃતિ પ્રાથમિક શાળાની સાચી ઘટનાની વાત કરેલી છે. આ પ્રાથમિક શાળા જ્યારે બનાવતી હતી તે વખતે ત્યાંની શાળામાં એવું નક્કી કરવામાં આવ્યું કે શાળાની દિવાલો અને જમીનનું ભોયતળિયામાં અલગ અલગ ટાઈપની પેટર્ન એટલે ભાત બનાવવાનું નક્કી કર્યું. આ ભાત બનાવવા માટે એ લોકોએ 3 કડિયાને આ કામ સોંપ્યું: કાલુ, જમાલ અને પિયા. તો આ 3 કડિયાને આ શાળામાં અલગ અલગ પેટર્ન બનાવવાની કામગીરી સોંપવામાં આવી. આ પેટર્ન બનાવવા માટે આ 3 કડિયાઓએ મુર્શિદ કુલી ખાનના મકબરે, જ્યાં 300 વર્ષ પહેલા 2000 ઈંટોમાંથી અલગ અલગ પેટર્ન તૈયાર કરી હતી, ત્યાં જઈને જોવાનું નક્કી કર્યું. અને તમારા પાઠ્યપુસ્તકમાં એ આપેલું છે. જો મુર્શિદ કુલી ખાનનો મકબરો તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. આ મકબરામાં 2000 ઈંટોમાંથી અલગ અલગ ભાત તૈયાર કરવામાં આવેલી છે. તો આ 3 કડિયા આ જોવા માટે ત્યાં ગયા અને આ મકબરામાં 5 માળમાં 5 ભોયતળિયામાં અલગ અલગ પેટર્ન તૈયાર કરેલી છે. જો તમારી પહેલી પેટર્ન તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે, એમાં ઈંટોની ગોઠવણી કેવી રીતે કરેલી છે. બીજી પેટર્નમાં ઈંટોની ગોઠવણી કેવી રીતે કરેલી છે. ત્રીજી પેટર્નમાં ઈંટોની ગોઠવણી કેવી રીતે કરેલી છે. અલગ અલગ છે ને બધામાં. ચોથામાં જુઓ ઈંટોની ગોઠવણી અને 5મામાં જુઓ. દરેક ભોયતળિયામાં ઈંટોની ગોઠવણી અલગ અલગ રીતે કરેલી છે. તમારે આમાંથી તમને કઈ પેટર્ન સૌથી વધારે ગમી એ પેટર્નનો નંબર તમારે તમારા પાઠ્યપુસ્તકની ખાલી જગ્યામાં લખવાનો છે. આ તમારું ઘરનું હોમવર્ક છે. અને આવી પેટર્ન તમે બીજે ક્યાં જોઈ છે તો તે તમારી નોટબુકમાં નોંધ કરવાની છે કે તમે આવી પેટર્ન બીજી કઈ કઈ જગ્યાએ જોઈ છે. તો તેના નામ તમારે તમારી નોટમાં લખવાના છે. હવે આ 3 કડિયાઓ આ બધી પેટર્નો જોઈ અને શાળાએ પરત ફર્યા અને હવે વિચારવા લાગ્યા કે આપણે શાળામાં કઈ કઈ પેટર્ન કેવી ભાત બનાવીશું. તો પછી એમને યાદ આવ્યું કે આપણે પણ આવી ભોયતળિયાની પેટર્ન આપણે બનાવેલી છે, ચાલો આપણે બનાવીએ. એવું નક્કી કરીને 3 કડિયાઓ નીચે જમીન પર ઈંટોની પેટર્ન બનાવવા લાગ્યા. જો એ પેટર્ન તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે. જુઓ, ક થી ડ સુધી આ પેટર્ન આ 3 કડિયાઓ ભેગા થઈને બનાવી. દરેક પેટર્નમાં ઈંટોની ગોઠવણી અલગ અલગ રીતે કરેલી છે. તમે ઘરે ધ્યાનથી જોજો અને આમાંથી દર્પણ પેટર્ન કઈ છે એ તમારે ઘરેથી શોધવાનું છે. દર્પણ પેટર્ન આપણે 3જા ધોરણમાં ભણી ગયા. દર્પણ પેટર્ન કોને કહેવાય કે ચિત્ર ઉપર અરીસો મૂકતા ચિત્રમાં તેના જેવો જ અડધો ભાગ દેખાય તેને દર્પણ ચિત્ર કહેવામાં આવે છે. જો બાળકો, હું તમને બતાવું. જો આ અરીસો છે અને આ 10 રૂપિયાની નોટ છે. જો આ તેના જેવો જ બીજો ભાગ અંદર દેખાય છે, એટલે આ દર્પણ ચિત્ર છે. આ રીતે તમારે તમારા ઘરે પાઠ્યપુસ્તક અને અરીસો લઈને બેસવાનું અને આમાંથી કઈ કઈ પેટર્ન દર્પણ ચિત્ર છે એ શોધવાનું છે. હું તમને બીજા તાસમાં પૂછીશ કે કઈ કઈ પેટર્ન દર્પણ છે. હવે આપણે સંખ્યા જ્ઞાન વિશે શીખીશું. એક અંકની સંખ્યા તો કઈ છે? 1 થી 9.
1 થી 9 એક અંકની સંખ્યા છે. એમાં સૌથી નાની સંખ્યા એક અંકની કઈ છે? સૌથી નાની એક અંકની સંખ્યા કઈ છે ભાઈ? 1. કઈ છે? 1. અને સૌથી મોટી એક અંકની સંખ્યા કઈ? તો 9. સૌથી મોટી એક અંકની સંખ્યા 9 છે. બરાબર. હવે તમને ખ્યાલ આવે કે 1 થી 9 એક અંકની સંખ્યાઓ છે. સંખ્યા છે. 9 એ સૌથી મોટી છે. 9 એ એક અંકની સૌથી મોટી સંખ્યા છે. તેમાં આપણે એક ઉમેરીએ તો, ચલો આમાં આપણે એક ઉમેરીએ તો, આમાં એક ઉમેરતા શું મળે આપણને? 9 ને 10. હવે 10 એ 2 અંકની સૌથી નાની સંખ્યા છે. સંખ્યા છે. બરાબર. હવે 10 કઈ રીતે બને છે? તો આ 1 રૂપિયાના 10 સિક્કા ભેગા કરીએ. 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, 9 અને 10. 10 એકમ ભેગા થાય ત્યારે એક દશક બને છે. એકમ ભેગા થાય ત્યારે એક દશક બને છે. હવે 2 અંકની સંખ્યા કઈ છે? 2 અંકની સંખ્યા 10 થી 99. 10 થી 99 છે. હવે 10 એ સૌથી નાની છે અને 99 એ સૌથી મોટી સંખ્યા છે. 99 એ 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. હવે 99 માં એક ઉમેરીએ તો, એક ઉમેરતા શું મળે ભાઈ આપણને? 9 ને 10 શું વધી 1, 9 ને 1 10. એ કેટલા મળ્યા? 100. હવે 100 એ 3 અંકની સૌથી નાની સંખ્યા છે. બરાબર. ચાલો 100 કેવી રીતે બને છે? તો 10 10 ની 10 નોટો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 નોટો ભેગી કરીએ 10 10 ની ત્યારે 100 રૂપિયા બને છે. એટલે 10 દશક ભેગા કરતા એક 100 બને છે. આ તમને સમજ પડી? ચાલો હવે આપણે આગળ
લખવાનું એ ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા છે. આમાં એક ઉમેરીએ તો શું મળે? 9 ને 10 શૂન્ય બધી 1, 9 ને 10 શૂન્ય બધી 1, 9 ને 10 કેટલા મળે? 1000. કેટલા મળે? 1000. આ 4 અંકની સૌથી નાની સંખ્યા છે. આપણે 1000 સુધી શીખવાનું છે. સમજ પડી બાળકો? ચાલો હવે 100 ની 10 નોટો ભેગી કરીએ તો આપણને 1000 મળે. હવે આ 10 છે તો 10 માં શૂન્ય શું છે? એકમ. અને 1 શું છે? દશક. એટલે શૂન્ય એકમ છે અને 1 10 છે. આ શબ્દોમાં પણ લખવાનું 10. ચાલો બીજી સંખ્યા 56. તો 56 માં 6 એ શું છે? એકમ. અને 5 એ શું છે? દશક. એટલે 5 10 વત્તા 6 બરાબર કેટલા થાય? 56. તમારા શબ્દોમાં પણ લખવાનું છે. ચલો 23. 23 માં 3 એકમ છે અને 2 દશક છે. 2 10 અને 3 છૂટા ભેગા કરીએ ત્યારે કઈ સંખ્યા બને? 23. 43. એમાં 4 એ દશક છે અને 3 એ એકમ છે. એટલે 4 10 10 ની 4 નોટ અને 3 છૂટા એટલે કેટલા બને? 43. હવે તમને ખ્યાલ આવી ગયો ને એકમ દશક નો. હવે આગળ 100. 100 માં પહેલો 0 છે એ શું છે? એકમ. બીજો 0 એ શું છે? દશક. અને ત્રીજી સંખ્યાને શું કહેવાય? 100. ચાલો બીજી જોઈએ 232. માં પહેલા 2 છે એકમ છે, બીજા 3 છે એ દશક છે અને ત્રીજા ખાનામાં 2 છે એને 100 કહેવાય. એટલે 2 100 ની નોટ, 3 10 ની નોટ અને 2 છૂટા ભેગા થાય ત્યારે 232 બને છે. ચાલો બીજી સંખ્યા લઈએ 465. એમાં પહેલા ખાનામાં 5 છે એકમ કહેવાય, બીજા ખાનામાં 6 છે એને દશક કહેવાય અને ત્રીજા ખાનામાં 4 છે એને શું કહેવાય? 100. એટલે 400 ની નોટ, 6 10 ની નોટ અને 5 છૂટા ભેગા કરીએ ત્યારે 465 સંખ્યા બને છે. આપણે શબ્દોમાં લખીએ 465. બીજી એક લઈએ 750. એમાં પહેલા ખાનામાં 5 શૂન્ય છે એકમ કહેવાય, બીજા ખાનામાં 5 છે એને દશક નું ખાનું કહેવાય અને ત્રીજા ખાનામાં 7 છે એને 100 નું ખાનું કહેવાય. એટલે 750 સંખ્યા કેવી રીતે બને? 700 ની નોટ, 5 10 ની નોટ અને એકમ નું કશું નહીં, એટલે કશું નહીં લેવાનું 0. એટલે આ ભેગું કરતા આપણને 750 રૂપિયા મળે. ચાલો હજુ એક લઈએ 672. તો પ્રથમ ખાનામાં 2 છે એકમનું ખાનું છે, બીજા ખાનામાં 7 છે દશકનું ખાનું છે અને ત્રીજા ખાનામાં 6 છે એ 100 નું ખાનું છે. એટલે 6 100 ની નોટ વત્તા 7 10 ની નોટ અને 2 ખુલ્લા લઈએ તો 672 સંખ્યા બને છે. સમજ પડી બાળકો? હવે તમારે હું જે અહીંયા પાટિયામાં સંખ્યા લખું એ તમારે ઘરે નોટબુકમાં એના લેસન કરીને મને બતાવવાનું છે. બીજા તાસ જ્યારે આપણે લઈએ ત્યારે તમારે મને આ હોમવર્ક બતાવવાનું છે. ચાલો નીચેની સંખ્યાને શબ્દમાં
લખો. પહેલી સંખ્યા 37, તો તમારે અહીંયા 37 શબ્દમાં લખવાનું છે. બીજી સંખ્યા ચોથી સંખ્યા અને આ પાંચમી સંખ્યા. આ તમારે શબ્દમાં લખીને બતાવવાનું છે. હવે બીજું લેસન આપું તમને. નીચેની સંખ્યાને અંકમાં લખો. હવે આ છે 36. મેં શબ્દમાં લખ્યું છે, તમારે એને અંકમાં લખવાનું છે. બીજી લખું, તમારે અંકમાં લખવાનું છે. ચોથી લખું, પાંચમી લખું, આ સંખ્યા તમારે તમારી નોટબુકમાં શબ્દમાં છે તે અંકમાં લખી અને જ્યારે બીજા તાસમાં આપણે મળીએ ત્યારે તમારે મને બતાવવાનું છે.